આઈએક્સ, જ્યાં વોલ્યુમ બેઝડ બાઇંગ થઈ રહ્યું છે. અત્યારે અપર સર્કિટ પણ ખુલ્લી છે અને ગઈકાલના એક ન્યૂઝનું રિએક્શન જે નેગેટિવ હતું, ત્યારબાદ આજે પરિણામ પણ ઇનફેક્ટ કંપનીના આવ્યા છે, એનું પણ એક રિએક્શન છે. શોર્ટ કવર થઈ રહ્યા છે, કઈ રીતે સલાહ રહેશે આઈએક્સ પર? એઝ પર ઓવરઓલ વ્યૂ નેગેટિવ છે, શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બોથ. આ જે બાઉન્સ આવ્યો છે એ બાઉન્સ પર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ લેવલ છે એ અરાઉન્ડ 156 ની આસપાસ છે. એટલે આ અત્યારે જે પણ ભાવ છે એની ઉપર થોડું ઘણું ઉપર જાય એની પછી આની અંદર એક્ઝિટ કરવાની સલાહ જ રહેશે. અને નીચેમાં મને લાગે છે કે આ પાછો જે પ્રીવિયસ સ્વિંગ લોઝ હતા 118 120 ની આસપાસના એ લેવલ સુધી આ જઈ શકે છે. એટલે ઉપરમાં ઉછાળે આની અંદર એક્ઝિટ કરવું, શોર્ટ કરવાની કોશિશ ન કરવી, પણ એટલીસ્ટ એક્ઝિટ કરી શકાય છે અગર કોઈકની પોઝિશન હોય તો. એક્ઝિટ માટેનો એક વ્યૂ આપણને ખાસ કરીને બનતો જોઈ રહ્યા છે આઈએક્સ માટે. આ સિવાય ઓવરઓલ આઈટી માટેનો એક વ્યૂ લઈ લઈએ સોમિલ, કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ 60 તો નંબર બાદનું આજે આપણે જોયું પોઝિટિવ એક્શન, શોર્ટ કવર, એમ્ફેસિસ, કોફોર્જ, તમે જુઓ મિડકેપ જે આઈટી કંપનીઓ છે ત્યાં વધારે એક પોઝિટિવ એક્શન આપણને આજ માટે ખાસ કરીને બતાવી રહી છે. આ સિવાયના સ્ટોક ગઈકાલે જ્યાં ઘટાડો હતો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ઓરેકલ ફિનાન્શિયલ, ઓરેકલમાં તો આજે ઇનફેક્ટ આજે પણ એક ફોલોઅપ એક્શન છે, સેલિંગ થઈ રહ્યું છે, અત્યારે લોંગ સાઇડ પર અનવાઇન્ડિંગ છે. કોફોર્જ 2% જેટલી એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે દિગ્ગજ કંપનીઓની સામે, કારણ કે ટીસીએસ જુઓ તો અત્યારે ત્યાં એક વેચવાલી છે, ઇન્ફોસિસમાં અત્યારે એક પ્રેશર છે. કઈ રીતે લાર્જ કેપ મિડ કેપ આઈટી કંપનીઓને તમે જોઈ રહ્યા છો? લાર્જ કેપ અને મિડ કેપ આઈટી અગર તમે જુઓ તો આની અંદર મને લાગે છે કે જે મિડ કેપ છે એની અંદર વેરી સ્ટોક સ્પેસિફિક સારા મુવમેન્ટ છે. જેવી રીતે કોફોર છે, એમ્ફોસિસ છે, આની અંદર મીડિયમ ટર્મ આઉટલુક બહુ પોઝિટિવ છે. પણ અગર તમે આખા જે લાર્જ કેપ્સ છે, લાર્જ કેપ્સ ટીસીએસ, ઇન્ફોસિસ અને એની પછી તમે એચસીએલ ટેક મહિન્દ્રા, આ બધાય 200 ડેલી મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યા છે. એટલે જે લાર્જ કેપ છે ડેફિનેટલી સેલ ઓફ સાઇડ પર છે, નેગેટિવ છે, મીડિયમ ટર્મ આઉટલુક, ઇવન શોર્ટ ટર્મ આઉટલુક ઇઝ નેગેટિવ. કાલે એવું લાગ્યું હતું કે એક બાઉન્સ આવી જશે અને હવે બાઉન્સ પર એક બાઉન્સ થોડોક એવો સસ્ટેન થશે, પણ હવે અહીંયાથી એ પણ નથી લાગી રહ્યું. બીકોઝ અગર તમે જુઓ તો બીજા બધા સ્ટોક્સ, ટેક મહિન્દ્રા આજે થોડો ઘણો સેલ ઓફ છે, ઇન્ફીમાં પણ થોડું ઘણું કાલે સેલ ઓફ જોવા મળ્યું હતું, પ્રીવિયસ સ્વિંગ લો તોડ્યા હતા અને આજે પાછું ઈ નીચે જ ખુલ્લું છે. એટલે આની અંદર મને નથી લાગતું કે જે લાર્જ કેપ સ્ટોક છે આઈટીમાં એની અંદર કોઈ પણ ઉપરમાં કંઈ પણ છે. એવરી લેવલ પર એક્ઝિટ કરવાની સલાહ રહેશે. ઇનફેક્ટ આ બધા જે લાર્જ કેપ સ્ટોક છે જ્યારે પણ એ 20 ડેલી મૂવિંગ એવરેજ હિટ કરે, જેવી રીતે ઇન્ફોસિસે હિટ કર્યું હતું કાલે, ત્યારે આને સેલ જ કરવાનું, શોર્ટ પોઝિશન બનાવવાની. બીકોઝ આઈટી મને નથી લાગતું કે મીડિયમ ટર્મ આઉટલુકમાં ક્યાંય પણ જઈ રહ્યું છે અત્યારે. એક વ્યૂ ઓવરઓલ આપણને ખાસ કરીને એક બનતો જોઈ રહ્યા છે ઓવરઓલ આઈટી માટે. આજે મિડકેપ થોડું કમ્પેર ટુ લાર્જ કેપ એક મજબૂતી બતાવી રહ્યું છે. સિન્જીન માટેનો એક વ્યૂ લઈએ. સિન્જીનમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારે શોર્ટ કવર થઈ રહ્યા છે. સોમિલ, પરિણામ સારા છે, ત્યારબાદ થોડું પોઝિટિવ છે એક્શન, 1.5% જેટલી મજબૂતી છે સિન્જીનમાં. આપ કઈ રીતે વ્યૂ આપશો? In the very short term, definitely positive. Higher top, higher bottom formation છે, એક નાનું કન્સોલિડેશન ઉપર તોડ્યું છે, એવરેજીસની ઉપર ચાલી રહ્યા છે. પણ આનું એક હર્ડલ છે, એક છે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે 711 પર છે, એ ટાર્ગેટ રહેશે શોર્ટ ટર્મના. અને બીજો જે હર્ડલ છે એ અરાઉન્ડ છે 763 પર, જે પ્રીવિયસ સ્વિંગ હાઈ છે. અગર આ 763 ની ઉપર જાય છે તો મને લાગે છે કે મીડિયમ ટર્મ પણ આનું રિવર્સ થઈ જશે ને આપણને ઉપરના સારા એવા લેવલ જોવા મળશે. પણ અત્યારે વેટ એન્ડ વોચની ગેમ છે અને અહીંયાથી શોર્ટ ટર્મ માટે પ્લે કરવું. અહીંયાથી જે સ્ટોપ લોસ શોર્ટ ટર્મનો લગાડવાનો છે એ છે 660 નો અને ઉપરમાં ટાર્ગેટ છે 710. 660 સ્ટોપ લોસ, 710ના ટાર્ગેટ સિન્જીન માટે ધ્યાનમાં રાખી શકો છો. મુથુટ ફિનાન્સ, એના પર એક વ્યૂ. સોમિલ, શોર્ટ કવર છે, ઓઆઈ ચેન્જ અત્યારે વધારે નથી, પરંતુ એક પોઝિટિવ પ્રાઇસ ચેન્જ છે આ ઘટાડાના માર્કેટમાં. મુથુટ ફિનાન્સ શું કરવું જોઈએ? મુથુટ ફાઇનાન્સ હવે સારો ચાલી ગયો છે અને ઓબ્વિયસલી પોઝિટિવ છે ઇન ધ શોર્ટ ટર્મ, ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક એબ્સોલ્યુટલી નો ડાઉટ્સ અબાઉટ ઇટ કે અહીંયાથી ઉપર જ છે આનું ટ્રેન્ડ શોર્ટ ટર્મમાં અને મીડિયમ ટર્મમાં. પણ આની અંદર છે ને એક એન્ડિંગ ડાયગનલ પેટર્ન બની રહ્યું છે ફોર શોર્ટ ટર્મ.
હવે આ જે એન્ડિંગ ડાયગોનલ પેટર્ન રાઇઝિંગ વેજ જે આપણે કહીએ એ રાઇઝિંગ વેજ બની રહ્યું છે, અને અગર આ નીચેની તરફ તૂટે છે તો મને લાગે છે કે થોડી ઘણી સેલ ઓફ આવી શકે, કેમ કે લાસ્ટ 1.5-2 મહિનાની અંદર આ જે આખી રેલી આપણને જોવા મળી આ સ્ટોકમાં 2030 થી લઈને ઉપરમાં હાઈ 17 સુધી આ આખી રેલીનું એક નાનું રિટ્રેસમેન્ટ ડેફિનેટલી બને છે, અને દેટ ઇઝ વેરી હેલ્ધી. મીડિયમ ટર્મ આઉટલુકમાં અગર તમારો પોઝિશન ઊભી કરવી હોય તો મને લાગે છે પહેલો સપોર્ટ છે 2565, અને બીજો સપોર્ટ છે 2450. તો આ બે લેવલ્સ પર ધ્યાન રાખવું, અને અગર નીચે ઈ લેવલ પર મળે છે તો મીડિયમ ટર્મ આઉટલુકમાં તમે પોઝિશન બનાવો છો. શોર્ટ ટર્મમાં આને અવોઇડ કરવાની સલાહ રહેશે. શોર્ટ ટર્મ અવોઇડ, મીડિયમ ટર્મ એક વ્યૂ અહીંયાથી ધ્યાનમાં રાખી શકો છો. પોઝિટિવ મુથુટ ફિનાન્સ માટે બ્લુ સ્ટાર લિમિટેડ એક વ્યૂ એના પર લઈ લઈએ. સોમિલ, અત્યારે બ્લુ સ્ટારમાં લોંગ સાઇડ પર બિલ્ટઅપ થઈ રહ્યું છે, 1.25% જેટલી ખરીદદારી છે. ડેઝ હાઈના લેવલ પર અત્યારે બ્લુ સ્ટારમાં કારોબાર, આપ કઈ રીતે સલાહ આપશો? બ્લુ સ્ટારમાં પણ અત્યારે મારી અવોઇડ કરવાની સલાહ રહેશે. મીડિયમ ટર્મ પોઝિટિવ છે, નો ડાઉટ્સ અબાઉટ ઇટ, પણ અત્યારે થોડું ઘણું અગર તમે લાસ્ટ 2 વીક જોશો તો સારી એવી વેચવાલી આવી છે આની અંદર, અને આની અંદર જે રેલી આપણે જોઈ આખી લાસ્ટ 1.5 મહિનામાં 2 મહિનામાં 1500 થી લઈને ઉપરમાં 1920 સુધીની એ આખી રેલીનું એક રિટ્રેસમેન્ટ થઈ રહ્યું છે, એટલે અત્યારે થોડુંક અવોઇડ કરવું. મીડિયમ ટર્મમાં સારો એવો લેવલ્સ જોવા મળશે. આની બ્રેકઆઉટ માટે વેટ કરવું. બ્રેકઆઉટ ઉપર 1930 નો છે, 1930 ઉપર જાય પછી આની અંદર એક સારી મીડિયમ ટર્મની બહુ જ સારી રેલી ઉપરમાં જોવા મળશે, પણ બ્રેકઆઉટ માટે વેટ કરવું એ મારી સલાહ રહેશે. બ્રેકઆઉટની કરાર જોઈ શકો છો અહીંયાથી બ્લુ સ્ટાર માટે. અમુક બેંક્સ પર ચર્ચા કરી, પરંતુ એક બીઓબી માટે વ્યૂ લઈ લઈએ. સોમિલ, બેંક ઓફ બરોડામાં અત્યારે જોઈ રહ્યા છે એક ખરીદારી થતી આપણને બતાવી રહ્યું છે. બેંક ઓફ બરોડા લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે, 0.5% ઓઆઈ ચેન્જ, પ્રાઇસ ચેન્જ બંને છે. ડેઝ હાઈના લેવલ પર સ્ટોક છે. અત્યારે કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? પીએસયુ બેન્કિંગમાં જેવી રીતે આપણે પહેલા વાત કરી, ઓવરઓલ મને લાગે છે કે એસબીઆઈ પણ અહીંયા પાર્ટિસિપેટ કરવું જોઈએ, ઉપરની તરફ સારી રેલી દેખાડવું જોઈએ. તમે ઇન્ડિયન બેંક જુઓ, બેંક ઓફ ઇન્ડિયા જુઓ, કેનરા બેંકમાં એક સારો સ્પાઇક આવ્યો છે, પીએનબીમાં પણ સારું કરી રહ્યા છે. એટલે આ બધી જે પીએસયુ બેન્કિંગ છે એની અંદર સારું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એક ફાર્મા છે અને એક પીએસયુ બેન્કિંગ છે, એ બે સેક્ટર અત્યારે સારા લાગી રહ્યા છે. બીજા બધા સેક્ટર થોડોક અવોઇડ કરીને ચાલો તો બેટર રહેશે. પીએસયુ બેન્કિંગમાં અગર તમે બેંક ઓફ બરોડા વેરી સ્પેસિફિકલી અગર તમે જુઓ તો આનો જે સ્ટોપ લોસ રહેશે 240 નો રહેશે, અને ઉપરમાં જે શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ રહેશે એ 260 ના રહેશે. સ્ટોપ લોસ સ્ટ્રિક લગાડવો, કેમ કે અત્યારે માર્કેટમાં વ્યૂ કોશિયસ વ્યૂ છે. 240નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ, 260ના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો બીઓબી માટે. પેજ ઇન્ડસ્ટ્રીઝ માટે વ્યૂ, 200 શોર્ટ કવર છે, અહીંયા પણ 0.5%ની મજબૂતી છે અત્યારે પેજ ઇન્ડસ્ટ્રીઝમાં. કઈ રીતે સલાહ આપશો આપ? પેજ ઇન્ડસ્ટ્રીઝમાં મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુકમાં પણ એક કરેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે પેજ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ લુકિંગ ગ્રેટ. અહીંયાથી બીજા જે અગર સ્ટોપ લોસ લગાડવો હોય તો 46,090 ની આસપાસ એક સ્ટોપ લોસ લગાડીને આની અંદર લોંગ કરી શકાય છે. અગર આ નીચેમાં તૂટે છે તો 200 ડેલી એક્સપોનેન્શિયલ નો નીચેમાં સપોર્ટ છે, દેટ ઇઝ 44,830. આ એક બીજો લેવલ છે મીડિયમ ટર્મ આઉટલુકનો, એટલે અહીંયાથી શોર્ટ ટર્મ વ્યૂ પોઝિટિવ છે. મીડિયમ ટર્મ વ્યૂ અગર કોઈકને બહુ લાંબો વ્યૂ લેવો હોય તો 440 આ એક લેવલ છે, એની ઉપર જાય એટલે મીડિયમ ટર્મ આઉટલુક પણ પાછું પોઝિટિવ થઈ જશે અને એકદમ સારી રેલી જોવા મળશે. પણ આ 49,440 આ એક લેવલ રહેશે જે શોર્ટ ટર્મનો ટાર્ગેટ રહેશે. વ્યૂ પેજ ઇન્ડસ્ટ્રીઝ પર બનતો જોઈ રહ્યા છે. ડિલિવરી માટેનો એક વ્યૂ લઈએ. સોમિલ, મજબૂત છે અત્યારે સ્ટોક. ઇનફેક્ટ આજે લેવલ્સ બન્યા નહીં, પરંતુ 52 વીક્સ હાઈને એક અટેમ્પ્ટ હતો, એ લેવલ્સ નથી આવ્યા, પરંતુ અત્યારે ખરીદદારી આપણે ડિલિવરીના સ્ટોક પર જોઈ રહ્યા છે. શોર્ટ કવર થઈ રહ્યા છે, 5% આસપાસની મજબૂતી, અને આ સપ્તાહ ઓવરઓલ માર્કેટ માટે જે ઘટાડો હતો, પરંતુ આ સ્ટોકના લગભગ 3-4%ના પોઝિટિવ રિટર્ન્સ છે. વ્યૂ લઈએ. ડિલિવરીમાં ડેફિનેટલી લોંગ ટર્મ, મીડિયમ ટર્મ અને શોર્ટ ટર્મ ત્રણેય બહુ જ પોઝિટિવ છે. અહીંયાથી અગર તમે સપોર્ટ જુઓ તો પહેલો સપોર્ટ 430 શોર્ટ ટર્મ માટે. અગર આ તૂટે છે તો શોર્ટ ટર્મ માટે થોડુંક અવોઇડ કરો. નીચેમાં જે મીડિયમ ટર્મનો જે સપોર્ટ છે એ 410 પર છે, અને જે ઓવરઓલ
સ્ટ્રક્ચર માટે અગર એક સ્ટોપ લોસ ગણો, એક બહુ જ ક્રુશિયલ લેવલ ગણો તો એ છે 390. અગર 390 નીચેમાં તૂટે છે તો આનું સ્ટ્રક્ચર થોડું ખરાબ થઈ શકે છે. એટલે અત્યારે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ બે પોઝિટિવ છે. 430 ના સ્ટોપ લોસ થી પાછું એકવાર એક લોંગ પોઝિશન બનાવી શકાય છે. એનો ટાર્ગેટ ઉપરમાં 452 રહેશે. 430 સ્ટોપ